ગેમાભાઈ, આ દીકરીને આજ એને સાસરે મૂકવા જવા છે, તમે સાથે જશો ને? ના દરબાર, 3%નું જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો 5-25 હજારના દાગીના હોય ને એવા ગામત્રામાં દીપે બીજા સાપરડા ઘણા છે. ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછે ગામનો કારડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પછે ગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરાસિયાનો પગાર ખાતા હતા. જ્યારે વેળ આવે એટલે કે ગામત્રામાં સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો ભારી જબ્બર હતો. જે ગાડાની સાથે ગેમો ગોવાળિયો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં. જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો. ગેમાનું વેળાવું એ કંઈ રમત નહોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાને તેડું આવ્યું કે ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેપતર ગામે સાસરવાસ હતા. ત્યાં એ દીકરીને સીમત હતું, ખોળો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડું, 2 છોકરીઓ, ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો, એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા. હેબત પરથી પછે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગાંવ લાંબુ ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહીં, કારણ કે પાણી વિના પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાતે જ સોંડાવવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને 2 છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો અને બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અંજવાળે બધા ચાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં 5000ના હેમના દાગીના હતા. અંગ ઉપર પણ ઘણા દાગીનાનો શણગાર હતો. ભલી ભાતે ભર્યો હતો. ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળવા લાગ્યો. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા. ગાડાવાળાએ એકવાર ટપારી જોયું કે ગેમાભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી હો બાપા, હોશિયાર રહેજો. પણ ગેમાએ તો જવાબ આપી દીધો કે એલા, ઓળખ છો તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ડોકાય જ નહીં. તું તારે મૂંગો મરીને ગાડું હાંકી આવ. ગેમો નસકોરા ગજાવવા લાગ્યો અને નસકોરાનો અવાજ ઠેઠ બહેનને ગાડે સંભળાણો. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું કે ગેમાભાઈ, બાપા અટાણે સુવાય નહીં હો. ને ઊંઘમાં ગેમો બબડતો હતો કે હું કોણ છું, હું ગેમો. આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી 1.5 ગાંવ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી, ગેમાભાઈ, ગફલત કરવા જેવું નથી હો. ગેમાનો તો એક જ જવાબ કે મને ઓળખે છે હું કોણ છું, હું ગેમો. ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઉઠે. એ કોણ? એ તો ગેમો. જોત જોતામાં તો અંધારે 12 જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે ને હાકલ કરે છે કે મને ઓળખો છો, હું કોણ, હું ગેમો. ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો. એમાંથી એક જણાએ કીધું કે એલા, એને ઝટ રણગોળીટો કરી મેલો. અને લૂંટારાએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કર્યો કહેવાય છે. રણગોળીટો કર્યો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે. કોણ છે વેલમાં? દાગીના ફગાવી દ્યો જટ. લૂંટારાઓએ ત્રાડ દીધી અને રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5000 દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું અને બદમાશો બોલ્યા કે ડીલ ઉપરથી ઘરેણું ઉતાર.
બાએ બધા ઘરેણાં ઉતાર્યા. બાકી રહ્યા માત્ર પગના કડલા. કડલા હોત ઉતાર, બદમાશોએ બૂમ પાડી. બાઈ વિનવવા લાગ્યા કે ભાઈ, આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે. વળી હું ભરે પેટે છું, મારાથી નહીં ઉઘડે, માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા. આ સાંભળી એક લૂંટારો બોલ્યો કે સફાઈ કરમાં જટ કાઢી દે. અને બાઈ બોલી કે ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો. એમ કહી રૂપાળીબાએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન નહોતું. રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી. બીજું કાંઈ તો ન દેખાયું, પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખ્યા. વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રાજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા. રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારના 2 જણની ખોપડી માથે એક એક ઘા કર્યો. બંનેની ખોપડી ફાટી ગઈ. 2 જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો ગરાસણીને શુરાતન ચડી ગયું. આડું લઈને એ કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ ઉપર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠણભર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે ને, એને ફરીવાર ઉઠવા નથી દેતો. 18 વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું. બચેલા બદમાશો પલાયન કરી ગયા. ગેમો રણગોટીળો થઈને ઝાંખરામાં પડેલો હતો. બાઈએ કહ્યું કે છોડી નાખો ઈ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પછે ગામમાં ડોકાણોય નહીં. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ. વાહ ગરાસણી, વનના ઝાડવા જોઈ રહ્યા હતા. ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં શુરાતન ફાટે ફાટ થતું હોય છે. ચાહે એટલા ઘા પડ્યા હોય, પણ ગાઉઓના ગાઉ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા. સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલા કે ઝટ કસુંબો લઈને આવે. કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે બેટા, અહીં રોકાઈ જાઓ. ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે. માને અને મારા બાપુને મળી લેવું છે. બહેન પછે ગામમાં પહોંચે એ પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યા કે કોઈ એના વખાણ ન કરશો. ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બહેનને ચમકવું પડશે. ચમક ઉપડે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બહેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુડાવ્યા. બધાય ઠપકો દેવા લાગ્યા કે બેટા, બહુ અઘટિત કર્યું. 5000ના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત. એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો. શૂરવીર ગરાસણી ગર્ભવતી હોવા છતાં પોતાના માન મર્યાદાની રક્ષા માટે મૃત્યુનો ડર રાખ્યા વગર અંતિમ શ્વાસ સુધી લડત આપી, જેનું નામ આજે ઇતિહાસમાં અમર છે. કવિ ઝવેરચંદ મેઘાણીએ આવી લોકકથાઓને એના શબ્દોમાં અમર બનાવી છે, જેથી આવનારી પેઢીઓ આવી રણચંડી સ્ત્રીઓને એના સંસ્કાર, મર્યાદાને, એની શૂરવીરતાને ક્યારેય ન ભૂલે. આ લોકકથા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ કરી તમારા જે મિત્રોને સાહિત્ય સાંભળવું ગમતું હોય એને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. આવતા વિડીયોમાં મળીશું સૌરાષ્ટ્રની રસધારની અનેક લોકકથાઓ સાથે. જય માતાજી.